દુષ્કર્મનો મામલો વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની પ્રતિક્રિયા। સીસીટીવીની મદદથી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો। વેરિફિકેશન ન કરનાર સિક્યુરિટી એજન્સીના સંચાલકની પણ ધરપકડ। દીકરીને ઝડપથી ન્યાય મળે તે દિશામાં પગલાં લેવાશે। ગાર્ડને કયા સંજોગોમાં નોકરીએ રખાયો તેની પણ તપાસ થશે। ગાર્ડના દસ્તાવેજો લેવાયા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। એ સિસ્ટમના કારણે ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડી લેવામાં એ ખૂબ સફળતા મળી છે અને દીકરીને ન્યાય મળે એ દિશાની અંદર બધો જ જે પ્રયાસ છે એ બહુ જ ઝડપથી એ આગામી દિવસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર બી આ કેસ ચલાવવો પડે તો ચલાવીને પણ એ તાત્કાલિક દીકરીને ન્યાય મળે એ દિશામાં કામ કરવામાં આવશે। પેથાપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ મોતનો મામલો। પોલીસે કર્યો જે મોટો ખુલાસો। સગીરા અને આરોપી સંબંધમાં હતા। 6 ઓગસ્ટે હોટલમાં આરોપી અને સગીરા સંબંધ બાંધેલા હતા। પોલીસની માહિતી મળી હતી અને 18 થી ઓછી ઉંમર હોવાથી પેથાપુર પોલીસે ફરિયાદ નોંધી હતી। ફોરેન્સિકની તપાસ હાલ શરૂ છે। આરોપીને કસ્ટડીમાં પણ લઈ લીધું હતું। વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનું નિધન થઈ ગયું છે અને આજે એનો ફોરેન્સિક પેનલ પીએમ પણ કરાવવામાં આવ્યું છે। આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી માહિતી મળવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ પીએમમાં અલગ અલગ સેમ્પલ્સ એફએસએલની રિપોર્ટ માટે મહત્વનું છે કે ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષ અને 10 મહિનાની સગીરાના મોતને કારણે ચકચાર મચી ગઈ છે, જેમાં આરોપી દિશાંત શર્મા ઉર્ફે દીપ તેને સેક્ટર 16ની એક હોટલમાં લઈ ગયો હતો। હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગંભીર ઇજાઓ પહોંચતા અને ભારે રક્તસ્રાવ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું। પીડિતા નાબાલિગ હોવાથી પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સકો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી શ્રી એમને વિનંતી કરવા માગીએ છીએ કે આવા જનધન્ય કૃત્ય કરવાવાળા રાક્ષસી વૃત્તિ વૈશ્વિક દરિંદાઓને એવી સજામાં કડકમાં કડક સજા આપો કે એવું જુલુસ કાઢો કે સમાજની અંદર આવનારી પેઢીઓને આની મુહિમ એવી ચલાવો કે આવનારી પેઢી આ વિશે વિચારવા માટે પણ એના મનમાં વિચાર આવે એ પહેલાં એ વિચાર છે ને નામશેષ થઈ જાય। સુરતની નવી સિવિલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરતા સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ચકચાર મચી ગઈ છે। 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સ્ટાફ અને અન્ય રેસિડેન્ટ ડોક્ટરોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। ઘટનાની માહિતી મળતા ખટોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે। એમના મિત્રો સાથે વાત કરી તો એવું કંઈ વિષય હજી સુધી જાણવા મળ્યો નથી, પણ ડિટેલમાં એ તો તપાસ કરીશું જ અને સ્ટુડન્ટ છે તો બધાને લાગણી છે। હું ખુદ બી હું તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને પેશન્ટ્સનો રાઉન્ડ લેવા આવી હતી, પણ મને આ ખબર પડી એટલે તરત અહીંયા આવી ગઈ અને અમે બહુ જ દુઃખી છે અને ખૂબ જ સંવેદના છે કે દરેક વ્યક્તિની લાઈફ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વ્યક્તિને ડૉક્ટર હોય કે નહીં ડૉક્ટર હોય આવી રીતે સુસાઇડ કરે એ અમારા માટે બહુ જ દુઃખદ ઘટના છે। અમરેલીથી સમાચાર। બગસરા પંથકમાં સિંહોના ધામમાં એક સાથે 4 સિંહ શિકાર કરતા દેખાયા। બગસરાના સુડાવડ ગામની સીમમાં એક સાથે શિકાર આરોગતા 4 સિંહો દેખાયા। લીલીછમ હરિયાળી વચ્ચે 4 સિંહો મારણ આરોગતા હોય તેવા અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા। સિંહોના અદ્ભુત દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ધોળા દિવસે એકી સાથે 4 સિંહોનો વિડીયો વાયરલ થયો। વિશ્વ આદિવાસી દિવસ પર દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડેનું નિવેદન। આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા સમાજના ભાઈઓને અપીલ। સમગ્ર સમાજની અંદર ચાલતા દારૂનું દૂષણ કોઈ બીજું બંધ નહીં કરાવે। દારૂનું દૂષણ આપણે જાતે જ એક થઈને બંધ કરવું પડશે। સમાજને શિક્ષણ ઉપર ભાર મૂકી દીકરા દીકરીને ભણાવવા અનુરોધ કર્યો। જંગલ જમીન આપણે કાયમી માટે સાચવી રાખવા પણ કરી અપીલ। ऑटोमेटिक आपने आ दुष्सन से आपने बंद करવું પડશે। રીતિ રિવાજમાં પણ ઘણી બધી દુષ્સનો છે, સમજી સોચીને દૂર કરવાની આપણે સૌએ જરૂર છે। આજની તારીખમાં સૌથી વધારે જો ભાર મૂકીએ તો શિક્ષણ ઉપર ભાર મૂકવો પડે। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પરિમલ નથવાણીએ ગીર અને એશિયાઈ સિંહો સાથેના 4 દાયકાના સંસ્મરણો વાગોળ્યા।
રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીર અને એશિયાઈ સિંહો સાથેના 4 દાયકા જૂના પોતાના ભાવનાત્મક નાતાને યાદ કરતા વિશેષ આલેખ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે 1987માં જ્યારે તેઓ પ્રથમવાર શાસન આવ્યા ત્યારે સિંહોની સંખ્યા માત્ર 200ની આસપાસ હતી, જે વન વિભાગની સનિષ્ઠ કામગીરી, સ્થાનિકોના સહયોગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે વધીને 891 થઈ છે, જે વૈશ્વિક સ્તરે વન્યજીવ સંરક્ષણની અભૂતપૂર્વ સફળતા દર્શાવે છે. પોતાના પુસ્તક કોલ ઓફ ધ ગીરનો ઉલ્લેખ કરતા તેમણે સિંહ સંરક્ષણ ક્ષેત્રે 2828 ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ બાંધવા, રેલવે લાઇન પર ફેન્સિંગ કરાવવા તથા વાયરસગ્રસ્ત કે ઘાયલ સિંહોની વનતારા નિષ્ણાંતો દ્વારા તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા જેવા રિલાયન્સ અને વ્યક્તિગત સ્તરે કરેલા પ્રયાસો વિગતવાર વર્ણવ્યા છે. બદલાતા સમય સાથે સિંહોએ બરડા સહિત અભયારણ્યની બહારના વિસ્તારોમાં પોતાની અદ્ભુત અનુકૂલન ક્ષમતા સાબિત કરી હોવાનો ઉલ્લેખ કરતા નથવાણીએ ગીરની આસપાસ વધી રહેલા હોમસ્ટે, રિસોર્ટ્સ તેમજ ધ્વનિ અને પ્રકાશના પ્રદૂષણ પ્રત્યે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ પ્રકારના માનવજન્ય પ્રદૂષણને અટકાવવા સરકારને અપીલ કરી છે અને સિંહો માટે સુરક્ષિત વન્યજીવ કોરિડોર તથા કુદરતી આવાસ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અંતમાં તેમણે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સૌ નાગરિકોને ગીરને પ્રદૂષિત ન કરવા અને સિંહોને કોઈ પણ પ્રકારે પજવણી ન કરવાનો દ્રઢ સંકલ્પ લેવા માટે ભાવુક હાંકલ કરી છે. સુરતના બારડોલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સાથેના અનોખા નાતાની ઝાંખી કરાવતી ભવ્ય રેલી યોજાઈ. રેલી બારડોલીના મુખ્ય માર્ગો પરથી નીકળી. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાયા. પ્રકૃતિ પૂજા તેમજ વરસાદ દરમિયાન ખેતરમાં ઉપયોગમાં લેવાતા પરંપરાગત ખોપરાને ટેબલો સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. આદિવાસી સમાજના અલગ અલગ જૂથોના પરંપરાગત વાદ્યોના તાલે લોકોએ મન મૂકીને નૃત્ય કર્યું. પરંપરાગત વાદ્યો અને નૃત્યના તાલે સમગ્ર બારડોલી નગર આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું. દુનિયાને એક સંદેશો મળે છે કે વિશ્વ આ આદિવાસીઓની જીવનશૈલી જો અપનાવશે તો આવનારા સમયમાં જે અત્યારે ગ્લોબલ વોર્મિંગથી લઈને ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, જમીન અને પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે,